તો તમે ના પાડી દો, પહેલા જ ના પાડી ને તમારે 1 વર્ષ તમે છૂટા કરી દેવાના કર્મચારીને. તમે 5મું પગાર 5, 6મું પગાર 7 બધા લાભ તમે આલ્યા, તો તમને રેગ્યુલર પગાર આપવામાં શું થાય છે, પેન્શન આપવામાં શું થાય છે, એનું શું કારણ છે? અને અત્યારે જેટલા બી પદાધિકાર આવે છે, ચેરમેન આવે છે, મેયર આવે છે, જે એમએલએ થઈ ગયા, સંસદ સભ્ય થઈ ગયા, બધા કોની લોલીપોપ જ આપી છે, થઈ જશે. લા પણ કરવું 1 દિવસમાં થાય. એમના પોતાના કામ 1 કલાકમાં થઈ જાય છે, તો કર્મચારીના કામ નહીં થતા. અમે રિટાયર થઈએ છે 2018 હું રિટાયર થઈ છું. આજ 6-7 વર્ષ થઈ ગયા, તો અમને પેન્શન ચાલુ નહીં, કાયમ વાળાનો કાયમનો પગાર નથી. અમારો ચોથા કર્મચારી એક પદ્માબેન કરીને છે, એને તો કોઈ જ નથી, એ રોડ પર ભીખ માંગે છે. તો અમારો હક તો અમને મળવું જોઈએ કે નહીં જોઈએ? એટલે કેટલા વર્ષ 2 થી 3 વખત અમે હડતાલ ઉપર ઉતર્યું, કાયમ એવું જ કરીએ. હા લોલીપોપ અમને આપી દે છે એટલે અમે ઉભા થઈ જઈએ છીએ, પણ આ વખતે છેલ્લી હડતાલ છે કે અમે ઉભા નહીં થઈએ. કે જે 33 વર્ષથી અમારો કાયમીકરણનો પ્રશ્ન છે, તો આગામી 4 તારીખ સુધીમાં જો નહીં કરો તો 5 તારીખથી અમે ચોક્કસ મુદતની હડતાળ પર બેસવાના છે. કોર્પોરેશન છે ને, અમારે લેબર કોર્ટમાં અમે લોકો કેસ જીતી ગયા છે કે આ લોકોને 720 દિવસે કાયમ કરવા. હવે કોર્પોરેશનના અમે કર્મચારી 100% ગ્રાન્ટના, ત્યારે કોર્પોરેશન શું કરે છે, એમના કર્મચારીના 720 દિવસ થાય ને એટલે સામે ચાલે બોલાવીને કાયમી કરે. અને અમે 100% ગ્રાન્ટ વાળા કોર્પોરેશનના કર્મચારી હોવા છતાં અને લેબર કોર્ટનો ઓર્ડર આવવા છતાં 720 દિવસનો એવોર્ડ તો પણ અમને કાયમ નહીં કરતા અને કોર્ટના ધક્કા ખવડાયા કરે છે.